કેમ છો બાળકો? મજામાં? આપણે 12મા ચેપ્ટરની અંદર ઉદાહરણ પહેલું, બીજું અને ત્રીજું ગયું, બરાબર? ચોથું ઉદાહરણ જોઈએ. ચોથા ઉદાહરણમાં આવું આપેલું છે કે એક ચોરસ આકારનું આવી રીતે એક બગીચો છે. એની ફરતે અર્ધવર્તુળાકાર જેવું બનાવેલું અહીંયા લોન પાથરેલી છે. ખડવાળું જે લોન છે એ લોન પાથરેલી છે. ઓલી લોન નહીં, બેંકની લોનની વાત નથી. અહીંયા ઘાસ પાથરેલું હોય એવી લોન બંને બાજુ છે, બરાબર? તો આપણને એમ કીધું છે કે આ ચોરસ ભાગ છે લોન, અને ફૂલની ક્યારીઓ, આ જે આખો ભાગ છે ચોરસ ફૂલની ક્યારીઓ, એ ભાગ અને આ લોન, એનું ક્ષેત્રફળનો સરવાળો એ કેટલો થાય, બરાબર? તો આપણે આ ચોરસ છે તો આનું ક્ષેત્રફળ તો આપણે સીધું મળી જાય, કારણ કે બાજુનું માપ આપેલું જ છે. તો પહેલાં ચોરસ ABCDનું ક્ષેત્રફળ, ચોરસનું ક્ષેત્રફળ જોતું હોય એટલે બાજુનો વર્ગ, તો 56નો વર્ગ, બરાબર? તો 56 ગુણાકારમાં 56 આપણે કરી લઈએ એટલે આપણને, હું સીધું લખું છું, 56 ગુણાકારમાં 56 કરશું એટલે 3136 એટલા મીટર સ્ક્વેર, બરાબર? હવે આપણને એમ કીધું છે કે આ ચોરસ છે ફૂલોની ક્યારીઓ, એનું ક્ષેત્રફળ આપણને મળી ગયું. હવે આ લોનવાળો ભાગ છે એનું ક્ષેત્રફળ જોઈએ છે. તો લોનવાળો ભાગ એટલે દેખીતા જ ખબર પડી જાય કે આ લઘુ વૃત્તખંડ થશે, લઘુ વૃત્તખંડ, બરાબર? તો આ OA, અહીંયા ધારો કે નામ આપી દઉં P, તો OAPB આ વૃત્તાંશ આકાર થયો. એમાંથી આપણે આ ત્રિકોણને બાદ કરી દઈએ. ત્રિકોણ OAB આ વૃત્તાંશ આકાર છે, એમાંથી આ ત્રિકોણને બાદ કરી દઈએ એટલે આપણે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળી જાય. આ એ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળી જાય એનું ડબલ કરી નાખીએ એટલે બે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ, મતલબ લોનવાળા ભાગનું ક્ષેત્રફળ મળી જાય, બરાબર? ફરીથી રિપીટ કરું છું. OAPB આ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ લઈ એમાંથી આપણે આ ત્રિકોણને કાઢી લેશું એટલે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળી જશે, બરાબર? તો પહેલાં આપણે સૂત્ર લખી લઈએ કે લઘુ વૃત્તખંડ APBA લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર OAPB લઘુ વૃત્તાંશ OAPB નું ક્ષેત્રફળ, લઘુ વૃત્તાંશ OAPB એમાંથી આપણા ત્રિકોણ છે, ત્રિકોણ OAB એનું ક્ષેત્રફળ આપણે બાદ કરી દઈશું, બરાબર? તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ એનું સૂત્ર છે આપણી પાસે કે πr²θ/360 માઇનસ ત્રિકોણ. હવે આ કાટકોણ ત્રિકોણ થશે એટલા માટે કે ચોરસના વિકર્ણો છે, ચોરસના વિકર્ણો એ એક તો એકરૂપ હોય એટલે કે સરખા હોય, અને બીજું કે પરસ્પર કાટખૂણે દુભાગતા હોય, કાટખૂણે દુભાગતા હોય, બંને ભાગ કેવા થાય? સરખા. તો કાટકોણ ત્રિકોણ હોય એટલે 1/2 પાયો થશે OA, એના ગુણાકારમાં વેધ થશે OB. 1/2 પાયો ગુણાકારમાં વેધ. પણ આપણી પાસે OA કે OB બેમાંથી એકેય માપ છે નહીં. ઉપરાંત ત્રિજ્યા OA છે એ ત્રિજ્યા છે એટલું માપ લઈને આપણું વૃત્તાંશ દોર્યું છે, તો આપણી પાસે ત્રિજ્યા પણ નથી. તો કે કાંઈ વાંધો નહીં, એ ના હોય તો R આ બધી ત્રિજ્યા જ છે. તો આ કાટકોણ ત્રિકોણ, બરાબર? તો ત્રિકોણ AOBમાં પાયથાગોરસ પરથી આ કાટખૂણો એટલે કર્ણ થશે AB, કર્ણ ABનો સ્ક્વેર બરાબર OAનો સ્ક્વેર પ્લસ OBનો સ્ક્વેર, બરાબર? તો AB એટલે બાજુ, એનું માપ તો 56 છે જ.
56 વર્ગ OA બરાબર ત્રિજ્યા R, OB બરાબર ત્રિજ્યા R. તો 56 સ્ક્વેર R સ્ક્વેર પ્લસ R સ્ક્વેર એટલે એ થશે 2R સ્ક્વેર. બરાબર. તો આપણે બે બાજુથી વર્ગ કાઢી નાખીએ તો R સ્ક્વેર એ થઈ જશે R બરાબર અહીંયા √2. તો વર્ગ કાઢી નાખશું એટલે સામે થશે 56. બરાબર. બે બાજુથી વર્ગ કાઢ્યા એટલે 56, 2નું વર્ગમૂળ, વર્ગમૂળ 2 R. તો R બરાબર 56/, વર્ગમૂળ 2. બરાબર. હવે આપણે આમાં કિંમત મૂકતા જઈએ. તો પાઈની કિંમત આપણે રકમમાં આપેલી નથી. તો પાઈ બરાબર આપણે લઈ લઈશું 22/7 R સ્ક્વેર. R સ્ક્વેરની સીધી કિંમત અહીંથી મૂકશું તો 2/, તો 56નો વર્ગ એના છેદમાં 2. બરાબર. આ 2/, લઈ જાય એટલે R સ્ક્વેર બરાબર 56નો વર્ગ એના છેદમાં 2. બરાબર. પછી થીટા 90 એના છેદમાં 360 માઇનસ 1/2. OA છે એ ત્રિજ્યા છે અને OB એ ત્રિજ્યા છે. તો OA R, OB એ R, R ઇન્ટુ R એટલે એ થશે R સ્ક્વેર. તો અહીંથી આપણે છેદ ઉડાડીએ તો 11/2 22, 9/4 36. બરાબર. તો આ આપણને મળશે 11 ગુણ્યા 56 7 ગુણાકારમાં 4 માઇનસ 1/2 R સ્ક્વેર. R સ્ક્વેર બરાબર છે આપણી પાસે 56નો વર્ગ એના છેદમાં 2. બરાબર. તો અહીંથી આપણે છેદ ઉડાડીએ ફરી પાછા તો આ થશે 7/8 56, 14/4 56. બરાબર. તો આ ગુણાકાર થશે 11/8 88, 88 ગુણ્યા 14 માઇનસ 56નો વર્ગ એટલે 56 ગુણાકારમાં 56 એના છેદમાં 4. તો એનો આપણે છેદ ઉડાડીએ તો 14 × 56. બરાબર. હવે આપણે કા બેનો ગુણાકાર કરીએ 88 ગુણ્યા 14, 14 ગુણ્યા 56. અથવા એમ ન કરવું હોય તો બેમાંથી 14 સામાન્ય લઈ લઈએ એટલે 88 માઇનસ 56. તો 14, 88 માઇનસ 56, 8માંથી 6 ગયા એટલે 2, 8માંથી 5 ગયા એટલે 3. તો 32 ગુણાકારમાં 14, 1 2 2, 1 3 3, 4 2 8, 4 3 12, 8 4 4. તો આ મળશે આપણને 448. બરાબર. એટલા મીટર સ્ક્વેર. તો લઘુવૃત્તખંડ APBA આ લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ મળશે આપને 448 મીટર સ્ક્વેર. હવે આ લઘુવૃત્તખંડ મળી ગયું ડબલ કરી નાખીએ એટલે 2 થઈ જાય. તો બંને લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર 2 ગુણાકારમાં એક લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ હતું 448. બરાબર. તો 2 8 16, 2 4 8 ને 1 9 અને 2 4 8. તો બંને લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ આપણે લેવા જઈએ તો એ મળશે 896 મીટર સ્ક્વેર. બરાબર. ચાલો બંને લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ મળી ગયું, ચોરસનું ક્ષેત્રફળ મળી ગયું. હવે આપણે છેલ્લે એ બેનો સરવાળો કરીએ. બરાબર. ચાલો તો ફૂલોની ક્યારીઓ તથા લોનનું ક્ષેત્રફળ બરાબર. તો આનું લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ છે 896 પ્લસ આનું ક્ષેત્રફળ છે 3136
31 36 બરાબર. એટલે આ થશે 6 ને 6 12, 10 ને 3 13, 9 ને 1 10, 4. તો કુલ ક્ષેત્રફળ બંને લઘુવૃત્તખંડ અને આ ચોરસ એટલે કે લોનવાળો ભાગ આ બે અને આ ફૂલોની ક્યારીઓ એ આખું ક્ષેત્રફળ આપણે મળશે 4032 મીટર સ્ક્વેર. આ ચોરસનું ક્ષેત્રફળ પહેલાં ગોતી લીધું કારણ કે એ તો બાજુનો વર્ગ જ છે. હવે આપણી પાસે આ લઘુ વૃત્તાંશ હતો એમાંથી આપણે આ ત્રિકોણને કાઢવો હતો. AOB આ ત્રિકોણ છે એને કાઢી લીધો એટલે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ આપણને મળી જાય. લઘુ વૃત્તાંશ માઇનસ ત્રિકોણ. પ્રશ્ન ખાલી એક હતો ત્રિજ્યા નહોતી પણ એક કાટકોણ ત્રિકોણ હતો તો પાયથાગોરસનો ઉપયોગ કરી લીધો એટલે આપણે ત્રિકોણ છે એ મળી જશે એમાંથી ત્રિજ્યા. રેડી? ચાલો આ ઉદાહરણ ચોથું ગણ્યું આપણે. ઉદાહરણ નંબર 5. એક ચોરસ આપેલો છે 14 સેન્ટીમીટર એનું માપ આપેલું છે અને એમાંથી 4 વર્તુળ દોરેલા છે. તો આપણે એમ કીધું છે કે આ રંગીન પ્રદેશ છે ને એનું ક્ષેત્રફળ આપણે મેળવવું છે. રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર. હવે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ આપણે જોતું હોય તો આખો ચોરસ છે એમાંથી આપણા 4 વર્તુળને એમાંથી બાદ કરવા પડે બરાબર. તો રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ લખીએ તો ચોરસ ABCDનું ક્ષેત્રફળ માઇનસ 4 ગુણાકારમાં વર્તુળનું ક્ષેત્રફળ બરાબર. ચોરસ ABCDનું ક્ષેત્રફળ લેવાનું એમાંથી 4 ગુણાકારમાં આ વર્તુળ છે 4 વર્તુળનું ક્ષેત્રફળ આપણે બાદ કરી દઈએ. તો ચોરસનું ક્ષેત્રફળ જોતું હોય એટલે બાજુનો વર્ગ માઇનસ 4 ગુણાકારમાં વર્તુળનું ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળ એટલે એ થશે πr². હવે AB બરાબર 14 છે. આપણી પાસે ત્રિજ્યા નથી પણ ત્રિજ્યા મળી જાય. આ 14 બાજુનું માપ છે જો આ આખું એટલે બંને વર્તુળનો બે વર્તુળનો વ્યાસ આ છે આપણી પાસે 14 સેમી બરાબર. બે વર્તુળનો વ્યાસ માટે એક વર્તુળનો વ્યાસ એ કેટલો થશે 7 સેમી. એક વર્તુળ આખું 14 એટલે આ 7 આ 7 માટે વર્તુળની ત્રિજ્યા એ વ્યાસ કરતાં અડધી હોય એટલે કે 7/2 એટલા સેન્ટીમીટર બરાબર. બહુ સહેલો દાખલો જ છે. આખું 14 છે આ 7 આ 7 વ્યાસ 7 થયો તો ત્રિજ્યા કેટલી થઈ એના કરતાં અડધી બરાબર. તો હવે આપણે એની કિંમત મૂકતા જઈએ તો AB બરાબર છે 14નો વર્ગ 4 ગુણાકારમાં પાય એટલે 22/7 R એટલે 7/2 એને ગુણ્યા 7/2 બરાબર. તો 14નો વર્ગ એટલે 196. આમાંથી આપણે છેદ ઉડાડીએ બરાબર તો 7 ઉડી જશે 2 4 ગયા 22 કરશું એટલે 154. તો 196 એમાંથી આપણે 154 બાદ કરીએ 6માંથી 4 ગયા એટલે 2 19માંથી 15 એટલે 4. તો આનું ક્ષેત્રફળ જે રંગીન પ્રદેશ દેખાય છે લીલા કલરનો રંગીન પ્રદેશ એનું ક્ષેત્રફળ ચોરસમાંથી 4 વર્તુળને આપણે બાદ કરીએ તો કેટલું મળશે આપણે 42 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર. તો આપણે 5મું ઉદાહરણ ગણ્યું. ઉદાહરણ 6. આ ખૂબ અગત્યનું ઉદાહરણ છે. કોઈપણ ચેપ્ટરમાં હંમેશા સ્વાધ્યાયના દાખલા અને ઉદાહરણના દાખલા બે સૌથી અગત્યના હોય છે બરાબર.
ટેક્સ્ટબુકની બહારનું ગણીએ એ તો માત્ર આપણી એક પ્રેક્ટિસ છે, પણ બોર્ડના પેપરની અંદર ટેક્સ્ટબુકના દાખલા અને સ્વાધ્યાયના ઉદાહરણ 2 એ એકદમ ક્લિયર આવડતા હોય તો મોસ્ટ ઓફલી ક્યારેય પ્રોબ્લેમ નથી થતો. બરાબર, એકાદ બે દાખલામાં કોમ્પિટિશન પૂરતું હોય, પણ એ એવું નથી હોતું કે જે ટેક્સ્ટબુકમાં આવતું જ ના હોય, કોઈ સૂત્ર જ ના હોય, એવું ના હોય. થોડુંક લોજિક લગાડવાના પ્રશ્નો હોય છે. બરાબર, તો ઉદાહરણ 6 આપણને એમ કીધું છે કે 10 સેમી વ્યાસ હોય એવા 4 અર્ધવર્તુળ દોરેલા છે અને વચ્ચે આપણને આ રંગીન પ્રદેશ આપેલો છે. તો આપણને પૂછ્યું છે કે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું થાય. આ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું થાય. બરાબર, તો આમાં આપણે જોવા જઈએ તો જો બરાબર ધ્યાનથી જોજો, આકૃતિમાંથી જ દાખલો, બહુ નાનકડો દાખલો છે પણ આકૃતિમાંથી સમજવો જરૂરી છે. જો હું પહેલાં એક અર્ધવર્તુળ દોરું, અહીંથી આ એક અર્ધવર્તુળ થયું. બરાબર, જોજો આપણને એક અર્ધવર્તુળ મળ્યું. તો એ અર્ધવર્તુળ છે એનો વ્યાસ 10 છે, એટલે એની ત્રિજ્યા કેટલી થાય? 5. બરાબર, હવે અહીંથી હું બીજું અર્ધવર્તુળ દોરું. બરાબર, બીજું, તો એનો મતલબ એવો થયો કે આટલો ભાગ છે, આટલો ભાગ એ 2 અર્ધવર્તુળમાં આવ્યો. તમે બરાબર ધ્યાનથી જોયું, આ અર્ધવર્તુળમાં આવ્યું અને આ પ્રદેશ છે, આટલો પ્રદેશ એ આ અર્ધવર્તુળમાં આવ્યું. તો ખરેખર છે એક વખત, પણ 2 અર્ધવર્તુળમાં આવે એટલે 2 વખત આવ્યું. એ જ સેમ કન્ડિશન છે. આપણે આમ જોવા જઈએ, આપણે રફલી આકૃતિ આમ દોરીએ તો આ પ્રદેશ એ પણ આ અર્ધવર્તુળમાં આવે અને આ અર્ધવર્તુળમાં આવ્યું. તો મતલબ આ પ્રદેશ છે એ એક વખત આવે છે, 2 વખત. એવું એ જ રીતે અહીંયા ત્રીજું, એ જ રીતે અહીંયા ચોથું. તો આ જે રંગીન પ્રદેશ છે એ વાસ્તવની અંદર છે એક વખત રંગીન પ્રદેશ, પણ આવે છે 2 વખત. તમે જુઓ, એક આ અર્ધવર્તુળ દોરો એમાંય આ 2 આવે, આ ભાગ આ અર્ધવર્તુળ દોરો એમાંય આવે. તો મતલબ એવું થયો કે એક વખત આપણે આ 4 જે ભાગ છે એને આપણે બાદ કરવા પડે. જો એક વખત આપણે આ કાઢી લઈએ 4, એટલે મતલબ ફૂલ જેવો આકાર આમ જોવા જઈએ. બરાબર, તો અહીંથી આપણે આ એક આ બની જશે. બરાબર, તો એક આ ફૂલ આકાર બને, એક આ બને. એવી રીતે સામે આ 2 થઈ જશે. તો એવી રીતે એક ફૂલ આકાર આખો આપણે એમાંથી બાદ કરવું પડે. તો 2 વખત હતા એ કેટલી વખત થઈ જશે? 1 વખત. બરાબર, આકૃતિમાં તમે દોરશો એટલે તમને ક્લિયર સમજાશે. એક આ ભાગ, એક આ ભાગ, આ 2, આ ત્રીજો ભાગ, આ ચોથો ભાગ. એટલે આપણે એક ફૂલ આકાર આમાંથી કાઢી લઈએ તો આ 2 વખત આવતો હતો એ 1 વખત આવશે. હવે આપણને બીજી વાત, રંગીન પ્રદેશ જ જોઈએ છે. બરાબર, રંગીન પ્રદેશ. તો આ ખાલી ભાગ છે એ જોતો નથી, એટલે આપણે ખાલી ભાગની બાદ કરવો પડે. તો આમાંથી આપણે 2 વસ્તુ બાદ કરવી છે. પહેલી વાત, એક આ ખાલી પ્રદેશ, એક એને કાઢવો છે. જોજો, આ ચોરસમાં આપણે ખાલી ભાગ જોઈએ છે. ખાલી ભાગ આપણે બતાવીએ એટલે આ ભાગ થયો, આ ખાલી, એક એને કાઢવો છે. બીજી વાત, આ બધા જે રંગીન પ્રદેશ છે એ આવે છે 2 વખત, પણ ખરેખર હોય તો એક જ વખત. બરાબર, તો એક વખત આપણે આ ફૂલને કાઢવું છે. હું ફૂલ બોલું છું એટલે રંગીન પ્રદેશ આવી ગયો. તો આપણે આટલી વસ્તુ બાદ કરવી છે. એક ફૂલ આકાર બાદ કરવું છે અને ચોરસમાં આ ભાગ બાદ કરવો છે. બરાબર, તો ખરેખર ધ્યાનથી જોવા જઈએ તો આ ફૂલ આકાર અને આ ચોરસ આકાર તમે લેવા જાઓ, આમ દોરશો તો ફૂલે આવી ગયું અને ખાલી ભાગે આવી ગયો. રેડી?
તો આપણે આટલી વસ્તુ ટોટલ બાદ કરવી છે, પણ શેમાંથી પ્રશ્ન એ થાય શેમાંથી બાદ કરશું? એ તો છે જ. તો કે આપણી પાસે આમાં 4 અર્ધવર્તુળ છે. તમે જુઓ, આ એક અર્ધવર્તુળ દોર્યું, આ બીજું, આ ત્રીજું અને આ ચોથું. 4 અર્ધ એટલે 4 અર્ધવર્તુળ આપણે લઈ, બરાબર, 4 એના ગુણાકારમાં અર્ધવર્તુળનું ક્ષેત્રફળ. આપણે 4 અર્ધવર્તુળ લીધા, 1, 2, 3 અને આ 4. 4 અર્ધવર્તુળ લઈ એમાંથી આપણે આ ચોરસનું ક્ષેત્રફળ આપણે બાદ કરીએ. ચોરસ લઈએ એટલે એમાં મતલબ એવો થયો કે આખું ચોરસ લઈએ તો એમાં ડિઝાઇને આવી જાય 4 અને આ ખાલી ભાગે આવી ગયા, બરાબર. તો આપણે એમાંથી 4 અર્ધવર્તુળનું ક્ષેત્રફળ લઈ લેશું અને એમાંથી બાદ કરી દઈશું ચોરસ. તો એટલે આપણને જે મળશે એ થશે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ. તો 4 ગુણાકારમાં અર્ધવર્તુળનું ક્ષેત્રફળ, આખું વર્તુળ એટલે πr² એના છેદમાં 2 માઇનસ ચોરસનું ક્ષેત્રફળ એટલે એ થશે બાજુનો વર્ગ, બરાબર. તો 4 અર્ધવર્તુળ, તો એમાંથી આપણે લેવા જઈએ, બરાબર. તો આ 2, 2, 4. તો આ 2 એના ગુણાકારમાં પાઈ એટલે 22/7, ના 3.14 આપેલા છે, સોરી, 3.14 એટલે 314/100, બરાબર. એના ગુણાકારમાં r², વ્યાસ 10 છે એટલે ત્રિજ્યા થશે 5, 5 ગુણાકારમાં 5 માઇનસ AB બરાબર છે 10 એટલે 10નો વર્ગ થશે 100. તો અહીંયા 5, 5, 25, બરાબર. તો આ 5, 5, 25, 25ને 100 એ ઉડાડશું એટલે કેટલા આવશે? 4. 25 ચોખ્ખું 100, 2, 2, 4 અને 2 ઉડાડશો એટલે 157. તો 157 માઇનસ 100 એટલે કે 57 એટલા સેન્ટીમીટર સ્ક્વેર, બરાબર. તો આપણે આમાં ખાલી નાનકડી વાત જ ધ્યાન રાખવાની છે કે આ જે ભાગ છે રંગીન પ્રદેશ, એ ખરેખર હોય તો વર્તુળમાં એક જ વખત, પણ જ્યારે આપણે આમ દોરીએ છીએ એક વર્તુળ ત્યારે આ ભાગ આવ્યો, આ વર્તુળ દોરીએ એટલે પાછો આ ભાગ આવ્યો. તો આ ભાગ છે એ છે એક વખત આકૃતિમાં, પણ અર્ધવર્તુળમાં ગણાઈ જાય છે કેટલી વખત? 2 વખત. એટલે એક વખત આપણે આ 4 બાદ કરવા છે, એક વખત આ 4 બાદ કરવા છે, અને પ્લસ આ ખાલી ભાગ તો જોતો જ નથી, તો આ ખાલી ભાગ એમાં ભેગો ઉમેરી દીધો. તો ખાલી ભાગને ઉમેરો અને ડિઝાઇન લ્યો એટલે એ તો આખો ચોરસ બની ગયો, બરાબર. કારણ કે ખાલી ભાગ અને આ 4 વર્તુળ એટલે 4 વર્તુળ મતલબ તો કે જે ડિઝાઇનવાળો ભાગ એને ભેગું કરો તો આખો ચોરસ થઈ ગયો. તો 4 અર્ધવર્તુળનું ક્ષેત્રફળ લઈ એમાંથી આપણે ચોરસનું ક્ષેત્રફળ, આ ચોરસને શું કરી દઈશું? બાદ. આપણે થાય કે ચોરસ લઈએ તો વચ્ચેનો ભાગ, તો કે વચ્ચેનો ભાગ ચોરસમાં છે જ, ચોરસનું ક્ષેત્રફળ આપણે બાદ કર્યું. ઓકે, તો આ ઉદાહરણ 6 ગણ્યું આપણે. હવે આપણે સ્વાધ્યાયની અંદર બધા જ દાખલા પૂરા કર્યા, 12.1, 12.2, 12.3 અને ઉદાહરણ બધા, બરાબર. 6 ઉદાહરણ હતા. હવે આપણે કાંઈક થોડાક નવીન આકૃતિવાળા દાખલા હશે એને આપણે સોલ્વ કરશું, મતલબ આપણે ગણતા જશું, બરાબર. અને તમારે પણ એવા દાખલા પ્રેક્ટિસ કરવાના છે. પહેલાં એવા દાખલા હશે એ ગણશું અને પછી આપણે જેમ ગણીએ છીએ એમ ટૂંકા પ્રશ્નો સોલ્વ કરશું, બરાબર. એટલે આપણે સ્વાધ્યાયનું કામ ને ઉદાહરણનું કામ પૂરું કર્યું. હવે વધારાનું ટૂંકા પ્રશ્નો અને દાખલા આપણે ગણશું, બરાબર. ખાસ તૈયાર કરવાના. બીજું, તમારી પાસે પ્રેક્ટિસ વર્ક હોય અથવા બીજી કોઈ બુક હોય એમાંથી વધારાના દાખલા મળે એને ગણવાના. ના ખબર પડે અહીંયા અમને કહેવાનું છે, બરાબર, પણ સતત ગણતું રહેવાનું. આપણે વધારામાં એક આવો દાખલો લઈએ છીએ
કે એક કાટકોણ ત્રિકોણ છે, એ કાટકોણ ત્રિકોણની અંદર એક વર્તુળ છે. તો જે વર્તુળ ત્રિકોણની અંદર હોય, બરાબર, આવા વર્તુળને કહેવાય અંતઃવૃત્ત. તો આપણને પૂછ્યું છે કે આ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું થાય, રંગીન પ્રદેશ. તો આપણે જોઈ શકીએ છીએ કે કાટકોણ ત્રિકોણ છે એમાંથી વર્તુળને કાઢી લઈએ એટલે રંગીન પ્રદેશ આપણને મળી જાય. તો પહેલાં આપણે સૂત્ર બનાવી લઈએ કે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ આ જોતું હોય તો ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ, એમાંથી આપણે વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરશું. બરાબર, ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ માઇનસ વર્તુળનું ક્ષેત્રફળ. હવે ત્રિકોણ છે એ કાટકોણ ત્રિકોણ છે. તો કાટકોણ ત્રિકોણ હોય તો એનું સૂત્ર 1/2 પાયો QR એના ગુણાકારમાં વેધ PQ. તો 1/2 પાયો ગુણ્યા વેધ માઇનસ વર્તુળનું ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળ થશે πr². બરાબર. તો હવે આપણી પાસે QR અને QP આ બે બાજુના માપ છે, વર્તુળની ત્રિજ્યા નથી. તો વાત એ છે કે વર્તુળ છે, વર્તુળ આ ત્રિજ્યા થાય. બરાબર. તો અંતઃવૃત્તની ત્રિજ્યા, અંતઃવૃત્તની ત્રિજ્યા R બરાબર. તો એનું સૂત્ર આપણે આગળ 10મા ચેપ્ટરમાં વર્તુળમાં શીખી ગયા કે અંતઃવૃત્તની ત્રિજ્યા હોય તો કાટખૂણો બનાવતી બે બાજુનો સરવાળો PQ પ્લસ QR માઇનસ કર્ણો એટલે કે PR એના છેદમાં 2. કાટખૂણો બનાવતી બે બાજુનો સરવાળો માઇનસ કર્ણ એના છેદમાં કેટલા? 2. તો આ બે બાજુ તો છે જ, આપણી પાસે કર્ણ નથી. તો PR² બરાબર PQ² પ્લસ QR². પહેલાં આપણે સૂત્ર બનાવ્યું એટલે ખબર પડી ત્રિજ્યા નથી. તો કે ત્રિજ્યા કાટકોણ ત્રિકોણની અંદર વર્તુળ છે એટલે અંતઃવૃત્ત થયું. તો અંતઃવૃત્તની ત્રિજ્યા કાટખૂણો બનાવતી બે બાજુનો સરવાળો માઇનસ કર્ણ ના છેદમાં 2. તો આપણી પાસે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો. આ તો આપણે પાયથાગોરસ વર્ષો પહેલાં કહી ગયો અને આપણે પ્રમેયમાં સાબિતી કરેલું છે. PQ બરાબર 8 એનો વર્ગ QR બરાબર 6. તો 8નો વર્ગ 64, 6નો વર્ગ 36. તો PR² બરાબર થશે 100. તો PR બરાબર થશે 10. બરાબર. ચાલો, PR આપણને મળી ગયું 10. હવે બાજુમાં એકમની અંદર આપણને સેન્ટીમીટર કે મીટર એવું લખેલું નથી, તો આપણે સેન્ટીમીટર રાખી દઈએ એમને. આ સેન્ટીમીટર. બસ. હવે ત્રિજ્યા ગોતી લઈએ. PQ બરાબર છે 8, QR બરાબર 6, PR બરાબર 10 એના છેદમાં 2. તો R બરાબર 8 વત્તા 6 એટલે 14, 14 માઇનસ 10, 8 ને 6 14 માઇનસ 10 એટલે 4ના છેદમાં 2 એટલે એ થશે 2 સેન્ટીમીટર. બરાબર. ચાલો, ત્રિજ્યા મળી ગઈ. બસ હવે અહીં કિંમત મૂકતા જાય. 1/2 QR છે 6, PQ બરાબર 8, પાય એટલે 22ના છેદમાં 7, ત્રિજ્યા છે આપણી પાસે 2 એનો વર્ગ. બરાબર. તો 2 3 6, 8 3 24 માઇનસ 2નો વર્ગ એટલે 4, 4 ગુણાકારમાં 22, 22 ચોકુ 88 એને ભાંગ્યા 7. તો 24 માઇનસ 88 ભાંગ્યા કેટલા કરીએ આપણે? 7. તો 88 ભાંગ્યા 7 એટલે એ થશે 12.57. બરાબર. તો 24 માઇનસ 12.57 બરાબર એટલે એ થશે 11.49. બરાબર.
ફરીથી આપણે પાછું એક વખત ચેક કરી લઉં છું. 24 માઇનસ 12.57 એટલે 11.43 બરાબર, આટલા સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર. તો રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ જોતું હતું તો ત્રિકોણ માઇનસ વર્તુળ, એક આપણી પાસે ત્રિજ્યા નહોતી પણ ત્રિજ્યા અંતઃવૃત્ત હતું, તો કાટખૂણો બનાવતી બે બાજુનો સરવાળો માઇનસ કર્ણ એના છેદમાં કેટલા 2, તો કર્ણ આપણને મળી ગયો. ઓકે.